દ્વિતીય દિવસના જ્ઞાન સત્ર વિરામે રણછોડજી મંદિર પેટલાદના મહંત પૂજની વાસુદેવ મહારાજને પ્રાર્થના સાથે વિનંતી કરીશ કે આપ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય જિજ્ઞેશ દાદા પ્રત્યેની આપનો સદભાવ વ્યક્ત કરવા કથા મંચ પર પધારશો. અરવિંદભાઈ પટેલ યા તો અમિતભાઈ પટેલને વિનંતી કરીશ કે બાપુના ભાવ પૂજન માટે પરિવાર વતી આપ કથા પંચ પર પધારીએ અને આપના પરિવાર વતી વાસુદેવ મહારાજની પૂજન વિધિ સંપન્ન કરશો. નજીકના ભૂતકાળમાં જ મને યાદ છે ત્યાં સુધી 28/11થી આપણે 28/12થી એવો સુભગ સંયોગ આણંદની અને આ કથાના મુહૂર્તનો એક જ માસનો એવા નજીકના ભૂતકાળના જ કથાના યજમાન રહેલા શોભનાબેન પટેલ અને પંકજભાઈ પટેલને એમના પરિવાર સાથે ઠાકોરજીના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ. સતત 3 કથાઓના ઠાકોરજીના ઉતારાની અને પૂજ્ય દાદાના સાનિધ્ય સામીપ્યનો જેમને સદભાગ્ય સાંપડ્યું છે એવા ચિરાગભાઈ અને મનીષભાઈ પરિવારના પરિવારજનોને પણ વિનંતી કરીશ કે આપ પણ ઠાકોરજીના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશો. એવી જ આણંદની ધરાના લગભગ 2 વર્ષ પહેલાં પૂર્વ યજમાન રહેલા રાજુભાઈ અને કેતુબેનને પણ પરિવારજનો સાથે કથા મંચ પર પધારવા અને ઠાકોરજીનું દર્શન પૂજન સંપન્ન કરી કથા મંચથી પ્રસ્થાન કરવા વિનંતી કરીશ. યજમાન પરિવાર મરુબી અરવિંદભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, નિમિષાબેન પટેલ, સ્મિત પટેલ, ગ્રેસી પટેલ, કૃણાલ પટેલ, હાર્દી પટેલ અને કથા મંચ પર આરતીમાં સહભાગી થનારા પરિવારજનો કથા મંચ પર પધારી દ્વિતીય દિવસના કથા સત્ર વિરામની આરતીમાં સહભાગી થશે તેવી વિનંતી સાથે તૃતીય દિવસના કથા સત્રના શ્રવણના આપણે સૌ સાક્ષી બનીએ એવી કુળદેવીમાં આશાપુરી માત ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આવો આરતી સંપન્ન કરીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.